વેરી ગુડ ઇવનિંગ. જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો મિત્રો? મજામાં? મિત્રો, આ બિલ્ડિંગ જોઈને તમે કહી શકો કે આ કયું સિટી હોઈ શકે? તો જરા બિલ્ડિંગ ઉપરથી ઓળખીને પ્લીઝ મિત્રો કોમેન્ટ કરજો. આપણને થોડી શરદી થયેલી તો 2 દિવસથી વ્લોગ બંધ હતા. આજે થોડું સારું છે તો મેં કીધું સ્ટાર્ટ કરીએ. આપણે પાછા સફરે નીકળી ગયા છીએ. જુઓ તમે રોડનો નજારો, કાંઈ ના ઘટે ભાઈ. એકદમ લાગે કે આઉટ ઓફ કન્ટ્રીમાં આવી ગયા હોય એવું આપણે આ સ્માર્ટ સિટી છે. તો હવે તમને કહી જ દઉં, આપણું આ સ્માર્ટ સિટી સુરત સિટી, રાજન સિનેમા વાળું. અને આ આપણું સુરતનું એરપોર્ટ બાપુ જોઈ લો, ખૂબસૂરત. આપણે એસએમસી વાળાએ બહુ સારું કામ કર્યું છે. વેસુ સાઈડ અને સિટી સાઈડ તો બહુ સારા રસ્તા છે. વરાછા કતારગામમાં થોડુંક કેવડાવે છે. તો પછી આ જુઓ આપણે સ્ક્વેર વાળું પણ બિલ્ડિંગ, અને અહીંયા આપણે સાંઈ બાબાનું અને હનુમાનજીનું મંદિર પણ બને છે, ટૂંક સમયમાં બની જશે. બહુ ફાઇન લોકેશન અને બહુ જ સુંદર છે મિત્રો. પછી અમે ત્યાંથી નીકળતા પાટીલ ભાઉ સામે મળી ગયા. પાટીલ ભાઉનો કાફલો બાપુ. પાટીલ ભાઉ છે એ આગળ ઉદઘાટનમાં હતા. ઉદઘાટનમાંથી નીકળીને હવે ડાયમંડ બુર્જ તરફ જઈ રહ્યા છે. તો એ ઉદઘાટન શેનું હતું આગળ હું તમને કહું. કન્ટિન્યુ રહ્યો આમાં, તમે મજા આવશે તમને. પાટીલ ભાઉની એન્ટ્રીમાં કાળા કારવાળો કે ભાઈ મારે જવું છે. પાટીલ ભાઉ એકલો નથી, હું અહીંયા રહું છું એવું કહે છે. પછી દાવા દે છે અને થોડીક ગોપાલ થાય છે એ લોકોની. જો પાટીલ ભાઉ અહીંયા ઓપનિંગમાં આવ્યા હતા. મસ્ત સુરત વાળાએ આયોજન કરેલું છે. એસએમસી વાળાએ સ્વદેશી મેળો. બધી સખી મંડળની બહેનોને અહીંયા સ્ટોલનો લાભ આપે ફ્રીમાં. અને દિવાળી છે તો બધું અહીંયા એ લોકો પોતાનું હેન્ડવર્કથી વેચાણ કરે. પછી અમે આવી ગયા સરસ મેળો. આપણે આ સરસ મેળો આવ્યો છે એ પણ અડાજણ આવેલો છે. સ્વદેશી છે પ્રગતિ અને સ્વદેશી છે શક્તિ, આ એનું સ્લોગન છે. મિત્રો જોઈ લો તમે કેવું મસ્ત. આપણે પણ લટાર મારવા માટે અહીંયા આવી ગયા. પછી તો એકદમ મસ્ત આયોજન કરેલું છે. લાઇટિંગ બાઇટિંગ ગોઠવેલું છે. રાતે તો એકદમ મસ્ત નજારો આવ્યો. આ તો અમે કેટલા 6-7 વાગે ગયેલા હતા ત્યારની વાત છે. બાકી રાતે તો બહુ મજા આવે. તો આપણે થોડી પીચ પણ આપેલી સરસ મેળામાં. પણ આ માઇક હજી પહેલા દિવસે લીધેલું તો ચાર્જિંગને તો બંધ થયું તો ખબર નહીં, તો અવાજ જ નહીં આવ્યો. પછી મારે અવાજ થોડો આમાં એડ કરવો પડ્યો. તો તમે થોડું સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટ કરજો અને લાઈક પણ કરજો. તો માઇકને પણ ઊભા કરવા પડશે ને ભાઈ. થોડોક તમે સપોર્ટ પ્રેમ આપતા રહેજો મારા વાલાઓ. ચલો તમને સરસ મેળાની વિઝિટ કરાવું સુરતની. કેવું મસ્ત આયોજન છે. જો આ એક સેલ્ફી પોઈન્ટ બનાવેલો સરસ મેળાવાળાએ, જે વિઝિટ માટે આવે એને. અને આઈ લવ સરસ આ પણ એક બહુ મસ્ત સેલ્ફી પોઈન્ટ છે. તમે જે નિહાળી રહ્યા છો એ અહીંયા છે ને બહારના રાજ્યોના બધા લોકો આવ્યા છે પોતપોતાની ફેમસ વસ્તુઓ વેચવા માટે. આ જુઓ તમે, એકદમ વુડન સ્ટોનમાંથી બનાવેલી મૂર્તિ છે. એકદમ મસ્ત કંડાર કામ કરેલું છે. અહીંયા જો દ્વારકાધીશની છે, રાધા કૃષ્ણની છે, ગણપતિની મૂર્તિ છે, અલગ અલગ પ્રાણીઓના પણ છે. મને બહુ બધી વોલ ફ્રેમ છે બધીઓ. એકદમ મસ્ત કંડાર કામ મિસ્ત્રી કામ કરેલું છે. વુડનમાંથી બનાવેલું છે. અને તો તમે જોઈ શકો છો, અહીંયા વિઝિટ કરી શકો છો. બહુ મસ્ત છે. અને આ બધું જો હેન્ડવર્ક છે બધું. અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવી અને પોતાનું પ્રમોશન કરે અને વેચતા હોય છે. તો મસ્ત મેળાનું આયોજન કરેલું છે સુરત વાળાએ. અને નારી શક્તિને બહુ એ લોકો સપોર્ટ કરી રહ્યા છે. તો તમે નિહાળી રહ્યા છો. તો એવી જ રીતે આપણે જોતા જોતા જઈએ છીએ. તો એક જગ્યા ઉપર આપણને આ એક અલગ જ મળી આવ્યું સિરામિક. આ સિરામિક વોલ ફ્રેમ જે અલગ અલગ દેશને, જો આફ્રિકાનું છે, તાન્ઝાનિયા છે, આ કેન્યાનું છે. આપણે કેમ બીજા કન્ટ્રીમાં જે આપણને પાડીએ તો આપણને બહુ આનંદ આવે ને લઈ લઈએ, તો એવી રીતે એ લોકો બી રાખ્યું. આ વેસ્ટ બંગાળનો સ્ટોન છે. જો બધો અહીંયા આ એકદમ સ્ટોલે સરસ વસ્તુ મળી રહી છે. વેસ્ટ બંગાળની જે કંઈ ફેમસ વસ્તુ હોય છે. આ આપણે ઉત્તરાખંડનું છે. જો એમના જે લેડીઝ હોય છે એમની કુર્તીઓ અને જે કંઈ ફેમસ હોય છે બધું અહીંયા વેચાય છે. જોયું બધી જગ્યાએ આપણે ફર્યા. પછી આ જુઓ આપણે આ પણ આવી ગયું છે જમ્મુ કાશ્મીરનું. એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ કંઈ કાઢીને ટોપી બોપી પહેરીને ઉત્તરાખંડ વાળાને, જમ્મુ કાશ્મીર વાળાને બહુ વેચે છે. બહુ સારું છે. અહીંયા વિઝિટ કરવા જેવું છે. ઊનનું બધું મળે છે. આપણે કેમ શિયાળો હમણાં આવ્યો તો ઊનનું પહેરવું જોઈએ, તો મળે છે બધી સારી વસ્તુઓ. એમનું જેકેટ છે, એમની ટોપી છે, એમની કોટી છે. આ જમ્મુ કાશ્મીરના અથાણાઓ પણ વેચાઈ રહ્યા છે અહીંયા એની પાસે. આ આપણે પાજીભાઈ પંજાબી પંજાબી ડ્રેસ કાંઈ ના ઘટે. પંજાબી દુપટ્ટા એકદમ ક્વોલિટી માલ. તો અહીંયા પંજાબથી પણ બધું મળી આવે છે. પછી અમે થોડું ઘણું જોયું. અમુક જગ્યાએ ગમ્યું તો આપણે લીધું પણ છે. આ તેલંગાણા આવી ગયું છે. તેલંગાણા ખબર ને, આપણે પેલો ડાન્સ લુંગી ડાન્સ, લુંગી લુંગી બહુ ફેમસ લુંગી. તો ભાઈને કોઈ લુંગી લેવા જઈ હોય તો ત્યાં તમે પહોંચી જશો, બરાબર ને.
પછી આવી ગયો આપણો કેરલા, એના વાસણ બહુ સારા હોય છે બધા, જો એ પણ વેચાતા હતા. પછી આપણે આવી ગયો આંધ્રપ્રદેશ, એકદમ ઊનની બધી ડિઝાઇનો કરેલા કપડાઓ છે ઊનના, બહુ મસ્ત સારું કામકાજ છે. તો આવી જ રીતે સુરતે બહુ બધું આયોજન કરેલું છે. આપણે ગુજરાતથી કચ્છ, કચ્છડો બારે માસ, અહીંયા બહુ મસ્ત હેન્ડવર્ક છે. ભુજોડીનું જે વર્ક હોય ને બહુ વખણાય છે વર્લ્ડ લેવલે. અને આ આપણું બિહાર ભાઈ, બિહાર કાંઈ ના ઘટે, કુર્તી અને પાયજામો એમનો ખાદી એકદમ કોટન સિલ્કી કપડું. તો આવી રીતે મસ્ત મજા આવી ગઈ. અને પછી તો આપણે કેવું છે ભાઈ, થોડાક સેલ્ફીના મૂડમાં આવી ગયા, બહાર આવી ગયા. સ્વદેશી અપનાવો આ મંત્ર જે હતો એ લોકોએ બહુ મસ્ત આયોજન કર્યું છે. જુઓ તમે, સ્વદેશ છે શક્તિ ઓર સ્વદેશી છે પ્રગતિ, આ એનું સ્લોગન સાથે આપણે સુરત એસએમસી આયોજન કરેલું છે. તો અવશ્ય વિઝિટ કરજો. અહીં અવનવી વસ્તુઓ મળશે, ખાવાનું પણ અવનવા અલગ અલગ રાજ્યનું ફૂડ છે. પછી તો ભાઈ આપણે સેલ્ફીમાં આવી ગયા. અને આ જુઓ પછી કાંઈ ના ઘટે સોંગ સાથે મસ્ત મજા કરી, ફર્યા. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ અહીંયા વિઝિટ લેવાનું ના ભૂલતા. તમે સર્ચ મારશો એટલે એડ્રેસ પણ તમને મળી જશે. તો આમ મસ્ત સરસ મેળો છે. બધાને જય જય માતાજી, આવજો. અને લાઈક કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરવાનું.